મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મોને લઈને. ફિલ્મો તમે જોઈએ છે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો આપણને ગમતી જ હોય છે. એવું નથી કે મિત્રો ફિલ્મો ગમતી નથી, પરંતુ મિત્રો આજે આપણે એમના ફિલ્મો વિશે વાત કરવાની છે. ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું છું ઇલિયાસ ઠાકોરની આપ જોઈ રહ્યા છો ચેનલ. તો મિત્રો વાત કરીએ આપણે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો ઘણી બધી આપણે જોતા આવ્યા છે, જેમ કે એકવાર પીઓની મનવા આવજે, બેવકૂફ પરદેશી અને અત્યારે તું દુનિયા છે મારી જે ફિલ્મ છે સિનેમાઘરોમાં ચાલે છે. શું ખરેખર મિત્રો વિક્રમભાઈ ઠાકોરને કંઈક નવું કરવાની જરૂર નથી? ખરેખર મિત્રો વિક્રમભાઈ ઠાકોરને કંઈક નવું કરવાની જરૂર છે. એવું કેમ કહી રહ્યો છું મિત્રો કે ઘણા ટાઈમથી આપણે લવ સ્ટોરી વાળી ફિલ્મો તો જોતા જ આવ્યા છીએ. લવ સ્ટોરી વાળી ફિલ્મ હોય, એક્શન સીન હોય આપણને, અને થોડા ઘણા ગીતો આપણને ફિલ્મમાં જોવા મળતા જ હોય છે. પરંતુ કંઈક નવું કરવાનું, નવું એટલે મિત્રો શું કહું છું હું કે કંઈક નવી ફિલ્મમાં કંઈક લાવે, જેમ કે મિત્રો વચ્ચે વાત કરી હતી એક ભાઈએ કે એમિલી વાળો રોલ કરવો જોઈએ વિક્રમભાઈ ઠાકોરને, અને કંઈક સાઉથ જેવું મિત્રો કરવું જોઈએ, જેમ કે સસ્પેન્સ થ્રિલર ફિલ્મો છે. એક્શન તો ચલો જવા દે, એક્શન ખૂબ સારી હોય છે વિક્રમભાઈ ઠાકોરની. સાથે મિત્રો લવ સ્ટોરી વાળી ફિલ્મો તો આપણે ઘણી જોઈ ચૂક્યા છીએ. અને હા, હવે મિત્રો કંઈક નવો રૂટ કરવો જોઈએ, એટલે કે કંઈક નવું વિક્રમભાઈ ઠાકોરને કરવું જોઈએ. સાથે મિત્રો એમની લવ સ્ટોરી ફિલ્મો તો આપણે જોતા જ આવ્યા છીએ. એક એક્ઝામ્પલ આપી દઉં મિત્રો કે દરરોજ તમને એક ધારો કે કઈ પણ હોય, તમને કઈ વસ્તુ ભાવતી હોય, તો ગુલાબજાંબુ હોય તો તમને ગુલાબજાંબુ ભાવતા હોય, પરંતુ તમને દરરોજ આ વસ્તુ ખાવા મળે તો તમને ના ગમે. એવી જ રીતે મિત્રો હા, કે લવ સ્ટોરી વાળી ફિલ્મો આપણે જોતા આવીએ છીએ વિક્રમભાઈ ઠાકોરની. હજી હર પલ આપણને, એટલે કે દર સાલ દર વર્ષે આપણને વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો આવે છે. એમાં ખાલી લવ સ્ટોરી જોવા મળતી હોય છે, કે એક જ છોકરી હોય છે જે કે રાધા હોય, મમતા સોની હોય કે બીજી અન્ય કોઈ હિરોઈન હોય, તો એમાં આપણને વિક્રમભાઈ ઠાકોર ગરીબ ઘરના બતાવવામાં આવે છે. એવી કંઈક લવ સ્ટોરી હોય. પછી એમનું જે સ્ટેટસ છે મેચ નથી થતું, એવું કોઈક ફિલ્મમાં બતાવવામાં આવતી હોય. જેમ કે તમે જોઈ લો તને પારખી મારું તું માનું પોતાની, એવો જ કંઈક ટોપિક છે મિત્રો. હા, એ ફિલ્મ ખૂબ સારી હતી. એવું નથી મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો ખરાબ છે, ફિલ્મો ખૂબ જ સારી છે. વિક્રમભાઈ ઠાકોરની એક્ટિંગ સારી છે, સાથે મિત્રો એમના સંગીત ખૂબ સરસ છે. ફિલ્મમાં એક્ટિંગ ખૂબ સરસ એને કરતા હોય છે, પરંતુ મિત્રો એમને કંઈક નવું કરવાની જરૂર છે. નવું એટલે મિત્રો તમે જોઈ લો કે એમને એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બનાવવી જોઈએ. પછી કંઈક મોટો રોલ કરવો જોઈએ એમિલીનો, કે કંઈક નવો રોલ મિત્રો એમાં વિક્રમભાઈ ઠાકોરને કરવો જોઈએ. કંઈક નવું કરવાનું કોશિશ કરવી જોઈએ. તમે જોયું હશે મિત્રો, આપણે એવું નથી કહેતા કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો ખરાબ છે, ફિલ્મો ખૂબ જ સારી છે, પરંતુ એમને એક ડાયરેક્ટરની જરૂર છે. અને સાથે મિત્રો એમને કંઈક સુધારા કરવાની જરૂર છે. એવું નથી કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો ખરાબ છે, કે મિત્રો એક જોઈ લો કે મા બાપના આશીર્વાદ સુપરહિટ ફિલ્મ છે મિત્રો. એવું નથી, આ ફિલ્મમાં એવું કઈ બતાવવામાં આવ્યું નથી. લવ સ્ટોરી કઈ એટલી બધી નથી એમાં, તમે જોઈ લો. એ ફિલ્મ પરફેક્ટ છે મિત્રો, મને ખૂબ જ ગમી હતી. એમ બીજી ફિલ્મની વાત કરીએ તો ધરીને આવું છું, એ ફિલ્મમાં પણ ખૂબ મજા આવી હતી. આપણને કંઈક નવો ટોપિક લાગ્યો હતો. અને આ ફિલ્મ જે છે આત્મારામ ઠાકોરે બનાવી હતી. આત્મારામ ઠાકોરની વાત કરીએ મિત્રો, આત્મારામ ઠાકોરની દરેક ફિલ્મો મિત્રો હોય છે ને સુપરહિટ હોય છે. તમે જોઈ લેજો, દરેક ફિલ્મો જે હોય છે એમની મસ્ત હોય છે મિત્રો. ડાયરેક્ટર આત્મારામ ઠાકોરની ફિલ્મો તમે જોતા હોય તો, જેમ કે રાત તારા મને ગમતું નથી, બેવકૂફ પરદેશી છે, પ્રીત જન્મો જન્મે ભૂલાશે નહીં, એ ફિલ્મ તો અત્યારે પણ એ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. અને સાથે મિત્રો એ ફિલ્મના સોંગ હજુ સુધી પણ વખણાય છે, અને પબ્લિક ચાહકને ખૂબ સારા ગમતા પણ હોય છે. એટલે એવી જ રીતે મિત્રો વિક્રમભાઈ ઠાકોરને કંઈક નવું કરવાની કોશિશ કરવી જોઈએ. આપણે એવું નથી કહેતા કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો ખરાબ હોય છે, મને પણ ગમે છે. હું પણ વિક્રમભાઈ ઠાકોરનો ફ્રેન્ડ જ છું. અને સાથે મિત્રો વિક્રમભાઈ ઠાકોરના પ્રોગ્રામો પણ જોવા જાઉં છું. હું પણ ઠાકોર જ છું મિત્રો, એવું નથી કે હું કઈ બીજી નાતનો છું. પરંતુ કહેવાનો મતલબ એ છે કે હવે કંઈક નવું કરવાની કોશિશ કરવી જોઈએ. કેમ મિત્રો અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણો સુધારો આવી ગયો છે. ગુજરાતી આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે ગુજરાતી છે એ ખૂબ આગળ આવી જાય છે. અને આવી જ મિત્રો વિક્રમભાઈ ઠાકોરને કંઈક નવું કોશિશ કરવાની જરૂર છે. તો આ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને સાથે મિત્રો આ તું દુનિયા છે મારી જે ફિલ્મ છે તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. એમાં આપણને લવ સ્ટોરી જોવા મળે છે, ખૂબ સરસ લવ સ્ટોરી છે. એમના ગીતો, દરેક ફિલ્મમાં મિત્રો ગીતો આપણને જોવા મળતા હોય છે. એવું નથી કે એ ગીતો ના રાખવા જોઈએ. હા, ગીતો લિમિટેડ રાખવા જોઈએ. ગીતો જેમ કે મિત્રો એક બે ગીતો હોય તો ચાલી જાય, પરંતુ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો હોય એટલે 6-7 ગીતો તો હોય છે જ. આ મેં મારું ઓપિનિયન
એટલે કે હું જોવા જાઉં છું તો મને ખબર જ હોય કે વિક્રમભાઈ ઠાકોરના 6-7 ગીતો તો હોય છે જ. આપણને ગીતોથી કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ થોડું સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બનાવો વિક્રમભાઈ, અને સાથે મિત્રો કંઈક નવું ટોપિક લાવો, નવી સ્ટોરી લાવો, તો જ આપણને આ ફિલ્મમાં મજા આવશે. ઇન્ડસ્ટ્રી અત્યારે ખૂબ આગળ આવી ગઈ છે, આવી જ રીતે મિત્રો ફિલ્મો બનાવશે તો વિક્રમભાઈ ઠાકોરને પ્લસ થવાનું છે ફિલ્મમાં. એવું નથી કે દુનિયા છે મારી જે ફિલ્મ છે તે કમાણી નથી કરી, કમાણી કરી છે મિત્રો, પરંતુ હજુ થોડી વધુ કમાણી કરે તો કેવી ડાયરેક્ટરને પણ પ્રોફિટ થાય અને તમને પણ એટલું જ પ્રોફિટ થાય. તો કહેવાનો અર્થ એ છે મિત્રો, તમને શું લાગે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને હું પણ વિક્રમભાઈ ઠાકોરનો ફેન છું, એટલે કોઈ કોમેન્ટ ના કરતા. અને હા, ફિલ્મની વાત કરીએ તો મિત્રો ફિલ્મ આપણે બનાવતા નથી, એટલે એવું ના કહેતા કોમેન્ટ કરીને કે તમે ફિલ્મ બનાવી જુઓ. બરાબર છે? મળીએ નેક્સ્ટ વિડીયોમાં.